તો સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2024ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનની સહાયની ચૂકવણી તમામ ખેડૂતોને પૂર્ણ કરી દેવામાં આવી છે। કૃષિ વિભાગે તહેવારોના સમયે આ પ્રક્રિયા પૂર્ણ કરી ખેડૂતોને રાહત આપી। જો કે ઓક્ટોબર 2024માં વરસાદના કારણે 33%થી વધુ પાક નુકસાન થયેલા ખેડૂતોને હજુ સહાય મળી નથી। પ્રશાસન દ્વારા ટૂંક સમયમાં ઓક્ટોબરના નુકસાન માટે પણ સહાયની ચૂકવણીની તૈયારી દર્શાવવામાં આવી છે। જો કે વિશેષ વળતરનો લાભ હજુ સુરેન્દ્રનગરના ખેડૂતોને મળ્યો નથી, કારણ કે સહાય માટેનું પોર્ટલ ખુલ્યું નથી અને એક પણ ફોર્મ ભરાયું નથી। આને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ચૂકવણીની માંગણી ઉઠી છે। ખેડૂતો દ્વારા વહેલી તકે પોર્ટલ ખોલી સહાય પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। તો હજુ પણ ઓક્ટોબર મહિનાના વરસાદથી પાકમાં 33%થી વધુ નુકસાનની સહાય બાકી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2024ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનની સહાયની ચૂકવણી તમામ ખેડૂતોને પૂર્ણ કરી દેવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। જે રીતની વાત સામે આવી છે, શું વિગતો મળી રહી છે? સુરેન્દ્રનગર જિલ્લામાં 2024ના વર્ષમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં 33% કરતા વધુ વરસાદ પડ્યો, એટલે જે સમયે ખેડૂતો દ્વારા કપાસ, તલ અને ખાસ કરીને મગફળીનું વાવેતર કર્યું હતું। 33% કરતા વધુ વરસાદ વરસતા આજે ખેડૂતો છે તેમને પાકમાં મોટું નુકસાન થયું હતું અને ઊભા પાકો બળી ગયા હતા। ત્યારે આ અંગે ખેડૂતો દ્વારા 2 વખત ફોર્મ ભરવામાં આવ્યા, લાઈનોમાં ઊભા રહ્યા। જે તમામ પ્રકારના પુરાવાઓ એકત્રિત કરવા માટે પણ ખેડૂતોએ ધક્કા ખાધા, પરંતુ હજુ સુધી જે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની સહાય મળી છે, પરંતુ હાલના તબક્કામાં જે ઓક્ટોબરની સહાય નથી મળી, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ તંત્ર અને ખેતીવાડી વિભાગ એવો દાવો કરી રહી છે કે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જે નુકસાન હતું તેના રૂપિયા છે અને સહાય પેટેના રૂપિયા છે તે ખેડૂતોના ખાતામાં જમા કરી દીધા। આપણે ખેતીવાડી અધિકારીની ઓફિસે છીએ, ત્યાં કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાત કરશું। કયું ગામ છે, શું નામ છે અને તમારા ખાતામાં જમા થયા કે નહીં ને કેટલું નુકસાન થયું હતું? મારું નામ નીતિનભાઈ। બહુ નુકસાન હતું, અમારે મગફળીમાં પણ હતું અને ઝાડમાં પણ હતું અને હજુ બધું એના પૈસા કઈ આવ્યા નથી। કયા મહિનામાં નુકસાન થયું હતું? ઓગસ્ટ મહિના। અને કેટલું નુકસાન થયું? નુકસાન ઘણું ખૂબ નુકસાન હતું, પણ હજુ લગીન અમે 2 જણ ફોર્મ ભર્યા પણ કઈ ક્યાં ક્યાં રજૂઆત કરી તમે? ખેતીવાડી અધિકારીમાં અને બીજી અહીંયા અમારે પંચાયતમાં કરી હતી। પણ એક બાજુ તો ખેતીવાડી અધિકારી એમ કે છે કે સપ્ટેમ્બર, ઓક્ટોબરના પૈસા ચૂકાઈ ગયા, હજી નથી ચૂકવાના, શું કહેશો? હવે ચૂકવવા જોઈએ? ચૂકવવા જોઈએ ને, અમારે જો જાણે આવ્યા જાણે નથી આવ્યા, એવી રીતે ન ચાલે તો બધાને પૂરેપૂરા દેવા પડે। કેટલી વાર ધક્કા ખાધા? અમે આ 3જી જણ છે। અને ફોર્મ કેટલી વાર ભર્યા? 2 જણ ફોર્મ ભર્યા। આ જે આંકડો આપે છે ખોટો આપે છે? એ બધું શી ખબર હોય, ખોટો આપતા હોય કે સાચો આપતા હોય કઈ ખબર નહીં, પણ અમે 2 જણ ભર્યા પણ અમને કઈ જ મળતું નથી, કઈ હરખો રિસ્પોન્સ નહીં આવતો। ખાસ કરીને જે ખેડૂતો છે તે 2 વાર ફોર્મ ભર્યા, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જે નુકસાન થયું હતું તેની જે નાણાંની સહાય છે તે ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ છે, પરંતુ હકીકત અને રિયાલિટી કંઈક અલગ છે। ખેડૂતો ખેતીવાડી અધિકારીની ઓફિસે વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે। ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં થયેલા નુકસાનની સહાય પણ હજુ ખેડૂતોને નથી મળી। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ છે તે સતત કફોડી બનતી જઈ રહી છે। બિયારણ, દવા, મોંઘું ખાતર અને મોંઘી મજૂરી કરી અને ખેડૂતો પોતે વાવેતર કરતા હોય છે, ત્યારે 2024ના વર્ષમાં અતિવૃષ્ટિ જેવું જે વાતાવરણ સર્જાઈ ગયું હતું અને ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને કપાસ, મગફળી, તલ જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। 2 વખત તંત્રની ટીમોએ સર્વે કર્યા, ખેડૂતોના ખેતર સુધી ગયા, ફોર્મ ભરાવ્યા, પરંતુ હજુ સુધી આ ખેડૂતોના ખાતામાં સહાય પેટેના રૂપિયા નથી જમા થયા, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક આ સહાયના રૂપિયા છે તે જમા કરાવવાની માંગણી હાલ ખેડૂતો કરી રહ્યા છે, કારણ કે 3 વખત ગામડાથી ભાડું ખર્ચી અને સુરેન્દ્રનગર ખેતીવાડી કચેરીની ઓફિસે ખેડૂતો આવતા હોય છે, ત્યારે તેમને અહીં પણ કોઈ જવાબ નથી મળતા હોતા, અધિકારીઓ પણ ત્યાં હાજર ન મળતા હોવાનો ઘાટ
સર્જાઈ જતા હોય છે, ત્યારે હવે તેમને આર્થિક પરિસ્થિતિ કફોડી બની જતા તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગણી વઢવાણ તાલુકાના અને સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.